તમને હસવું આવે તો હસવાનું ઇમોજી મૂકી દેવું બસ. અને આ લેવા ગયા હતા અમે. આ 20 રૂપિયાની ચાયણી લેવા ગયા હતા. પુણે મિસળ થોડીક ફૂકઈ મારવાની હો. તીખું દાટ મળે છે. ઈ ઉસળ છે યાર. પછી આને આમાં લેવાનું, થોડા લીમડા કાઢી નાખવાના. એટલે આ વખતે ચોરી લીધું એટલે આ તો હું સોફિસ્ટિકેટેડલી કહેતી હતી. સરખું ગોતીને તમે લો તો હવે તમને મળી રહ્યું છે સૌથી સસ્તા સેલનો હોલ. गुड मॉर्निंग एवरीवन, वेलकम बैक टू माय चैनल। तो आज का दिन भी इतना ग्लूमी है, कल की तरह ही अच्छा नहीं लग रहा। घर में तो बहुत ही ठंड लग रही है, तो मैं नाश्ता करने आ गई हूँ बालकनी में। ये देखिए आज का डाइनिंग टेबल मेरा, और आज नाश्ते में है रोटला અને ચા, સિમ્પલ દેશી। તો આ સેટઅપમાં વાંધો નહીં આવે નાસ્તો કરવામાં ઊભા ઊભા, પણ છે ને બસ कोई कबूतरा वबूतरा આવે। तो मुझे लगाना है बालों में तेल, तो पहले मैं तेल को गरम कर दूंगी। इसके लिए यहाँ पे रख देंगे तेल को नेचुरली गर्म होने के लिए। कौन कौन है जिनको तेल लगाने के बाद ये करना बहुत अच्छा लगता है? मुझे तो बहुत ही अच्छा लगता है जो मसाज मिलता है इससे। तो हो गया है शाम का टाइम, मैंने हेयर वॉश कर लिया है। पूरी दोपहर मैंने हेयर ऑयल लगा के रखा था। देखिए फ्रेंड्स, मेरी ड्यूटी है बर्तन लगाने की। તો હું આજે શું છે તો જમવામાં સાંજે મિસળ પાઉં. આ શું છે? મઠ. મઠ છે મઠ. અને એને પહેલાં શું કરવાનું છે? એને પેલા છે ને બોઇલ કરી લેવા છે, એટલે ઉપર એની જે બધી ઇમ્પ્યોરિટીઝ હોય ને એ બધી રિમૂવ થઈ જાય. જનરલી એમાં ને એમાં જ બનાવતા હોય બધા, પણ આપણે એવી રીતે કરીએ છીએ. મિસળની પુણે મિસળ જે બહાર તીખું દાટ મળે છે, ઈ ઉસળ છે યાર. છે જે મુંબઈ આ મિસળ બહાર મળે છે, જે મુંબઈ આ મિસળ. હું સૌથી પહેલા છે ને સ્લીવ્સ ચડાવી લેવાની, પછી કેમેરામેન અહીંયા ફોકસ કરો, પછી આવા સોફ્ટ સોફ્ટ પાઉં લેવાના, પછી આને આમ લેવાનું, થોડાક લીમડા કાઢી નાખવાના, પછી આને આમ લેવાનું, થોડુંક રસો લેવાનો. બહુ ગરમ છે યાર, થોડીક ફૂકઈ મારવાની હો. कुछ बोलिए, इंडस्ट्री खत्म, बोलिए कुछ मोदी जी। मैं तो समझता મને તો બહારનું મિસળ ભાવતું જ નથી, ઘરના મિસળની જેવી મોજ એક કઈ નહીં। तो फ्रेंड्स, आज हम करने वाले हैं सबसे बड़ा शॉपिंग हॉल। जो भी चीज़ें हमने इतने दिन शॉपिंग की है उसका आज हम आपको डिटेल में दिखाएंगे कि हमने क्या क्या लिया है, क्या क्या प्राइस है। तो सबसे पहले तो हमने ये पहना ही है, ये हमने लिया है वेस्ट साइड से। जो लास्ट मैंने शॉपिंग दिखाया था मैंने वेस्ट साइड से की है। उसमें મેઇનલી મને ઘણા બધા લોકો પૂછે છે કે તમે ક્યાંથી શોપિંગ કરો છો કપડાની, તો હું મોસ્ટલી ઓનલાઈન પણ ઘણું કરું છું, પણ મોસ્ટલી છે ને મારા બધા કપડાં વેસ્ટ સાઇડના હોય છે। વેસ્ટ સાઇડમાં જીયા કરીને એક બ્રાન્ડ છે, એના કપડાં પ્લસ સાઇઝમાં બહુ સારા હોય છે અને ઘણા લાંબા ટાઈમ માટે પણ તમે ટૂંકમાં એની ડ્યુરેશન બહુ સારી હોય છે। આ આખું ટી શર્ટનું મટીરિયલ આવે ને એ ટાઈપનું છે, એટલે એટલું બધું કમ્ફર્ટેબલ છે। આ અત્યારે મને 1300માં મળ્યું છે, પણ મેં લીધું પછી મેં ચેક કર્યું હતું ઓનલાઈન, નેક્સ્ટ ડેથી એનો સેલ ચાલુ થયો છે અને એમાં તમને વેસ્ટ સાઇડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર અત્યારે તમને આઈ થિંક 700 કે 900માં મળે છે। તો ઇફ યુ વોન્ટ ટુ બાય ઇટ, ગો ચેક આઉટ। તો નેક્સ્ટ મેં લીધું છે સેમ કલરમાં, આ પણ એક આખું લોંગ ગાઉન ટાઈપ છે, ટોપ ગાઉન, તમે જે રીતે પહેરવું રીતે પહેરી શકો। અને આનું મટીરિયલ છે ને એ જોર્જેટ છે અને બહુ જ મસ્ત છે આનું મટીરિયલ બી, એની સ્લીવ્સ બી એકદમ કમ્ફર્ટેબલ છે। એકચ્યુઅલી મેં આ મારું અને આ જે ભૂમિએ પહેર્યું એ બંને કલરનું મેં લીધું હતું, પણ પછી મને લાસ્ટમાં આ વધારે ગમ્યું એટલે મેં આ રાખ્યા, અધરવાઇઝ હું આમાં ગ્રીન રાખવાની હતી। બીકોઝ એ એના જેટલા પણ કપડાં લે છે ને, કાં તો હું લઈ લઉં છું કાં એ મને આપી દે છે, એટલે આ વખતે ચોરી લીધું એટલે આ તો હું સોફિસ્ટિકેટેડલી કહેતી હતી। આ વખતે પણ સેમ વસ્તુ બની। નેક્સ્ટ આ એક કુર્તી લીધી છે મેં, ટ્યુનિક કુર્તી, જે કાંઈ પણ તમે કહો, એ વન પીસ તરીકે પણ પહેરી શકાય, બટ હું આનો એઝ અ કુર્તી યુઝ કરીશ। આ પણ બહુ જ મસ્ત મટીરિયલમાં છે। આ છે ને રેયોન, કોટન રેયોન છે અને કોટન રેયોન તો મને પહેરવું બહુ જ 1900। પાછળ બી છે ને આવી રીતના, આ કેવું છે એકદમ પ્રિન્ટેડ છે એટલે તમને આમાં અત્યારે પેટર્ન ખ્યાલ નહીં આવે।
તો આની પ્રાઇસ છે 600 અને આ મને 50% માં મળ્યું છે. આ મને 300 માં ખાલી મળી ગયું છે. તો છે આવા ટી શર્ટ્સ જીયાના. હમણાં મેં આજે જે મારા વ્લોગમાં પહેર્યું હતું એ પણ મેં જીયાનું જ છે ને એ હું મારા ટી શર્ટ્સ છે જીયાના એ હું મારા ખ્યાલથી 6-7 વર્ષથી પહેરું છું. પેલા બહાર પહેર્યા, હવે ઘરમાં પહેર્યા એઝ યુઝ્યુઅલ, તો બી હજી એવા ને એવા છે. ધેન વી હેવ ધીસ શોર્ટ્સ અને મારો તો આ કલર બી બહુ ફેવરિટ છે. યસ, જો ને તમે આમ ખાલી જુઓ કેટલું એકદમ લેપર્ડ પ્રિન્ટમાં. આવા બે છે અમારા બેયના સેમ. તો આ અમે અત્યારથી સમરની તૈયારી કરવા માંડ્યા છીએ અને આમાં મેઇનલી મસ્ત ડીલ હતી. આ એકચ્યુઅલી આની પ્રાઇસ છે 700 અને આ અમને 500 માં મળી. નેક્સ્ટ છે આ પર્સ. આ વેન હ્યુસેન બેગ છે જે મને ડિસ્કાઉન્ટમાં મળી ગયું છે. આ મેં પરચેસ કર્યું છે પેન્ટાલૂનથી અને આમાં પણ મને બહુ જ સરસ ડીલ મળી હતી. તમને ખ્યાલ હોય તો પેન્ટાલૂનમાં યરલી ઓફર હોય છે. એવરીથિંગ ઇઝ ઓન સેલ એવું એ લોકોનું હોય છે. તો એમાંથી મેં લીધું હતું. આ 3000 નું છે, એમાં મને 30% ઓફ મળ્યું હતું. નેક્સ્ટ છે આ એક બેગ. આ તો મેબી તમે મારા રિસન્ટ વ્લોગ્સમાં મેબી જોયું હશે. આ તો સિમ્પલ ફોરએવર ગ્લેમનું છે. આ પણ મને ડિસ્કાઉન્ટમાં આઈ થિંક 1200 માં મળી ગયું હતું અને ખાસું મોટું. આનું એ છે કે ખાસું મોટું છે ને રેગ્યુલરમાં યુઝ કરવા માટે બેસ્ટ છે. તમે આનો આ રીતે બી યુઝ કરી શકો છો અને હું તો જનરલી આ રીતે સ્લિંગ બેગ તરીકે જ યુઝ કરું છું. એન્ડ હવે સ્ટાર્ટ થાય છે સૌથી સસ્તું સેલ, જે તમે અમારા લાસ્ટ વ્લોગમાં જોયું હશે કે અમે 20 રૂપીઝના સેલમાં ગયા હતા. પણ ત્યાં એવું નથી હોતું કે ત્યાં ખાલી 20 રૂપીઝનું જ મળે, ત્યાં એનાથી વધારે પણ મળે છે. તો હવે તમને મળી રહ્યું છે સૌથી સસ્તા સેલનો હોલ. તો સૌથી પહેલા આવે છે આપણું આ ડબ્બો. અલગ અલગ ડબ્બા, અલગ અલગ ખાનાવાળું જે અલગ અલગ ખુલ્લે છે. ભૂમિને સ્પેસિફિકલી આવું જોતું હતું જે એને ક્યાંય નહોતું મળતું, તો એટલા માટે એ સ્પેશિયલી 20 રૂપીઝ સેલમાં ગઈ હતી. તો આ મળ્યું છે 20 કે 30? 20. ધેન વી હેવ ધીસ બોલ્સ. આ બોલ્સ છે એ પણ 20 રૂપીઝના છે. આના મેં ઓલરેડી આને યુઝ બી કરી લીધેલા છે. રિયલી આની ક્વોલિટી સારી છે. એવું નથી કાંઈ કે 20 રૂપિયા એટલે. જોકે તમે બધાના ઘરમાં આવે તો આપણા બધાના ઘરમાં 20 વાળું બધું પહોંચી જ ગયું છે. પણ ધેન ઓલ્સો ઇફ એનીબડી વોન્ટ, બધાને એવી ક્યુરિયોસિટી હોય કે ભાઈ આમાં શું મળતું હશે, 20માં કેવું આવતું હશે, તો 20માં સારું આવે છે. સરખું ગોતીને તમે લો તો. આનું ખાવામાં યુઝ ન કરતા કોઈ, પણ આનો આપણે બીજી બધી વસ્તુ સ્ટોર કરવા માટે, વેજીટેબલ્સ વોશ કરવા માટે આ લેવા ગયા હતા. હવે આ 20 રૂપિયાની ચાયણી લેવા ગયા હતા, એમાંથી 650 રૂપિયા ખર્ચીને. અને આ રીતે આ છે દોશી, આ છે પિન. આ રીતે 20 રૂપીસ ને. કપડાં સુકવવાની ડી સ્કેલ ક્લીનર છે. એકચ્યુઅલી જે લોકો વોશિંગ મશીન યુઝ કરતા હશે એને ખબર હશે કે તમારે થોડા ટાઈમે, આઈ થિંક વધારે યુઝ હોય તો 2-3 મહિને, અધરવાઇઝ તમે 6 મહિને કે વર્ષે તમારે વોશિંગ મશીન ક્લીન કરવું પડે. તો એના માટે આ ડી સ્કેલર છે. તો આ બી 20 રૂપીસ. આ 20 રૂપીસ. टूटी नाटक. तो उसके बाद है ये मग. वो तो आप लोगों ने हमारे कल के व्लॉग में देख ही लिए होंगे. ये भी सिर्फ 30 रुपीज के ही है और इसकी भी क्वालिटी बहुत ही अच्छी आती है. આ પણ ત્યાં આગળ, આ તો આઈ થિંક મારા ખ્યાલથી 12 બી એટલામાં મળતું હશે. તમે લોકો કેવો આ 12 કેટલાનું મળે છે? આ અમને મળ્યું છે 150 રૂપીઝમાં. જનરલી 12 કેટલાનું મળે છે એ મને ખબર નથી. એન્ડ લાસ્ટમાં છે આ બોક્સ. આ પ્લાસ્ટિક બોક્સ સ્પેશિયલી અમે લોકો લાવ્યા છીએ હોમિયોપેથી મેડિસિન રાખવા માટે. યુ ઓલ નો કે ભૂમિ ઇઝ અ હોમિયોપેથિક ડોક્ટર અને અમારા ઘરે ઘણી બધી હોમિયોપેથિક મેડિસિન હોય છે. તો ભૂમિ કેટલાય ટાઈમથી આવું એક બોક્સ ગોતતી હતી કે જેમાં આવી રીતે સેક્શન હોય. તો ફાઇનલી અમને એ મળી ગયું છે અને આની ક્વોલિટી બી સારી છે, નો ડાઉટ. અને આ કેટલાના? હું 180. That's it for today's video guys. अगर आपको कुछ भी अच्छा लगा हो तो जल्दी से लाइक कर दीजिए. आप लोग लाइक नहीं करते, प्लीज लाइक कर दीजिए. એ બધા અમે રૂબરૂ મળે ત્યારે કહે છે કે તમારા વ્લોગ બહુ ગમે છે, આ તે વોટેવર. વી અપ્રિશિએટ ઇટ એન્ડ થેન્ક યુ સો મચ અમારા વ્લોગ્સ જોવા માટે. બટ પ્લીઝ તમને ગમે છે તો લાઇક બી કરી દો. તમને એવું લાગે કે આ વિડીયો કોઈ સાથે શેર કરવા જેવો છે, અમારા બંનેની જે કેમેસ્ટ્રી છે એવી તમારી પણ કોઈની સાથે કેમેસ્ટ્રી હોય તો એને શેર કરી દો અને સબસ્ક્રાઇબ તો કરી જ દો. ઇફ યુ હેવન્ટ સબસ્ક્રાઇબ યet ધેન પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને એ વિડીયો રિલેટેડ જે કાંઈ પણ ગમે, તમને હસવું આવે તો હસવાનું ઇમોજી મૂકી દો, બસ. બીજું કંઈ નહીં, સ્માઇલી મૂકી દો. તો બસ मिलते हैं आपसे अगले वीडियो में. तब तक के लिए खुश रहिए, मस्त रहिए, प्यार बांटिए. बाय.